गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ લાઈફ પ્રોસેસીસ, એમાં આજે આપણે આ છેલ્લો જે મુદ્દો છે ઉત્સર્જન કોને કહેવાય, અંગ્રેજીમાં એક્સક્રેશન, એના વિશે આજે આપણે ભણવાનું છે. એની અંદર મુખ્યત્વે આપણે મનુષ્યમાં ઉત્સર્જન ક્રિયા અને ઉત્સર્જન તંત્રની રચના, તેમજ મનુષ્યમાં મૂત્રપિંડ નલિકા, અંગ્રેજીમાં નેફ્રોન કહેવામાં આવે, એની રચના, તેમજ મૂત્ર નિર્માણની ક્રિયા આપણે સમજવાની છે. અને અંતમાં વનસ્પતિમાં ઉત્સર્જન ક્રિયા. એટલા મુદ્દાઓ આપણે આજે ભણશું અને આજે આપણે આ પ્રકરણ પૂર્ણ કરશું. તો સૌપ્રથમ ઉત્સર્જન કોને કહેવાય એ આપણે સમજીએ. તો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે કે સજીવના શરીરની અંદર પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય છે, જેને આપણે જૈવિક ક્રિયાઓ કે જીવંત ક્રિયાઓ આપણે કહીએ છીએ, તો આ બધી જ જે જૈવિક ક્રિયાઓ છે એ શરીરની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ રૂપે થતી હોય છે. તો કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીપજ ઉત્પન્ન થતી હોય છે. તો એ નીપજ એક કરતાં વધુ પણ હોય છે અને એમાં કેટલીક નીપજ બિન ઉપયોગી અને હાનિકારક પણ હોઈ શકે છે. તો પ્રાણીના શરીરની અંદર નાઇટ્રોજનયુક્ત જે હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો જે ઉદ્ભવે છે, એનો પ્રવાહી સ્વરૂપે શરીરની બહાર જે નિકાલ કરવાની જે જૈવિક પ્રક્રિયા છે એને ઉત્સર્જન કહેવામાં આવે છે. તો નાઇટ્રોજનયુક્ત હાનિકારક દ્રવ્યો જે ઉદ્ભવે છે, જેને આપણે ઉત્સર્ગ દ્રવ્યો કહીએ છીએ, તો એ પ્રાણી શરીરમાં કયા કયા હોઈ શકે? તો કે યુરિયા હોઈ શકે, યુરિક એસિડના રૂપમાં હોઈ શકે, એમોનિયાના રૂપમાં હોઈ શકે છે. મનુષ્યમાં મુખ્યત્વે યુરિયા અને યુરિક એસિડના રૂપમાં હોઈ શકે છે, યુરિયાના રૂપમાં ખાસ કરીને. તો આવા જે નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો છે એ નકામા હોય છે, એ હાનિકારક હોય છે, વિષકારી હોય છે. તો શરીરની બહાર એનો નિકાલ કરવો જરૂરી બને છે. તો શરીરની બહાર એનો જે નિકાલ કરવા માટે એ પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે, ખાસ કરીને પ્રવાહી રૂપે એનો નિકાલ કરવામાં આવે છે. તો એ જે જૈવિક ક્રિયા છે, શરીરની બહાર પ્રવાહી રૂપે એને નિકાલ કરવાની ક્રિયા છે, આવા નાઇટ્રોજનયુક્ત જે હાનિકારક જે દ્રવ્યો છે એને આપણે ઉત્સર્જન ક્રિયા કહીએ છીએ. અહીંયા જે શબ્દ વાપરો છે ચયાપચયિક, એટલે કે જુદી જુદી જે દેહધાર્મિક જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, જેને આપણે જૈવિક ક્રિયાઓ છે, અથવા તો જેને આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે સજીવના શરીરની અંદર થતી હોય છે, એને આપણે ચયાપચયિક પ્રક્રિયાઓ કહીએ છીએ. અને એના અંતે જે નકામા હાનિકારક જે દ્રવ્યો ઉદ્ભવે છે એને ઉત્સર્ગ દ્રવ્યો કહેવામાં આવે છે. તો એનો શરીરની બહાર નિકાલ કરવાની જે પ્રક્રિયા છે એને ઉત્સર્જન કહે છે. તો પ્રાણી શરીરની અંદર વિવિધ જે ચયાપચય ક્રિયાઓ છે એમાં નાઇટ્રોજનયુક્ત જે ઉત્સર્ગ પદાર્થો છે, જેવા કે યુરિયા, યુરિક એસિડ, એ ઉત્પન્ન થતા હોય છે અને એનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે, કારણ કે એ હાનિકારક છે, નકામા છે, વિષકારી છે. તો શરીરની અંદર જો એ રહે તો એ શરીરમાં નુકસાન કરે છે, પરિણામે એનો નિકાલ કરવો જરૂરી બને છે. તો વિવિધ જે પ્રાણીઓ છે એ ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ જોવા મળે છે. વિવિધ પ્રાણીઓની અંદર આવા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા માટે જુદી જુદી પ્રયુક્તિઓ જોવા મળે છે. જેમ કે મોટાભાગના જે એકકોષી પ્રાણીઓ છે, જેવા કે અમીબા છે, પેરામિશિયમ છે, એ નાઇટ્રોજનયુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો એના કોષમાં જે ઉદ્ભવે છે એ કેવી રીતે શરીરની બહાર એનો નિકાલ કરે છે? તો કે એનું શરીર એક જ કોષનું બનેલું હોય છે અને આવા દ્રવ્યો જે પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે હોય એ એના શરીરની સપાટીની નજીકથી એ પ્રસરણની સરળ પ્રસરણ ક્રિયા દ્વારા
એ આસપાસના પાણીની અંદર એનો ત્યાગ કરે છે. આ રીતે એ નિકાલ કરે છે. તો એકકોષી પ્રાણીઓ સાદી પ્રસરણ ક્રિયા દ્વારા આવા ઉત્સર્ગ દ્રવ્યો જે છે એનો પ્રસરણ ક્રિયા દ્વારા આસપાસના પાણીમાં એનો ત્યાગ કરે છે, કારણ કે એ પાણીમાં રહે છે. અને અન્ય જે જટિલ બહુકોષી પ્રાણીઓ છે બધા, જેમાં આપણે મનુષ્ય પણ આવી જાય, તો એવા જુદા જુદા જે પ્રાણીઓ છે એમાં ઉત્સર્જન કાર્ય માટે વિશિષ્ટ અંગોનો વિકાસ થયેલો હોય છે. આ વિશિષ્ટ અંગોનો એ ઉપયોગ કરે છે. દાખલા તરીકે અળસિયા છે. અળસિયું એક બહુકોષી પ્રાણી છે. જટિલ એ દેહધારી નથી, પરંતુ એમાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા માટે એમાં ઉત્સર્ગિકા આવેલી હોય છે. ઉત્સર્ગિકા. જ્યારે નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે, જેવા કે પૃથુકૃમિ છે, સૂત્રકૃમિ છે, સછિદ્ર છે, આવા જે નિમ્ન કક્ષાના પ્રાણીઓ જે છે એમાં ઉત્સર્ગ એકમ તરીકે જ્યોત કોષો આવેલા હોય છે. જ્યારે ખૂબ જ જટિલ દેહધારી પ્રાણીઓ છે, જેમ કે મનુષ્ય છે, તો એમાં ઉત્સર્ગ અંગ તરીકે ઉત્સર્જન ક્રિયા કરવા માટે જે અંગ, વિશિષ્ટ અંગની જે એમાં રચના થયેલી હોય છે એ છે મૂત્રપિંડ, જેને આપણે કિડની અંગ્રેજીમાં આપણે કહીએ છીએ. તો આમ આ ઉત્સર્જન એટલે શું એ આપણે અહીંયા સમજ્યા, અને જુદા જુદા પ્રાણીઓમાં એની પ્રયુક્તિઓ કેવી હોય છે એના કેટલાક ઉદાહરણ આપણે સમજ્યા છે. તો હવે આપણે ખાસ તો મનુષ્યમાં ઉત્સર્જનની ક્રિયા માટે થઈને ઉત્સર્જન તંત્રની જે રચના આવેલી હોય છે, તો પહેલાં તો એ ઉત્સર્જન તંત્રની રચના આપણે ભણવી છે. તો અહીંયા તમે જોઈ શકો આ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તમને અહીંયા આ આકૃતિમાં દર્શાવેલું છે. તો આપણા શરીરની અંદર નાઇટ્રોજન યુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો છે, યુરિયા જેવા જે હાનિકારક વિષકારી દ્રવ્યો છે, એનો પ્રવાહી સ્વરૂપે નિકાલ કરવા માટે જે એક સુવિકસિત તંત્રની રચના આવેલી હોય છે, જેને મનુષ્યનું ઉત્સર્જન તંત્ર કહે છે. તો એમાં મુખ્ય અંગ તરીકે શું આવેલું હોય છે, તો કે એમાં એક જોડ મૂત્રપિંડ, જે તમને આ આકૃતિમાં જોવા મળે છે. આ એક જોડ મૂત્રપિંડ, આ એક મૂત્રપિંડ, આ એક બીજું, એટલે મૂત્રપિંડની એક જોડ આવેલી હોય છે. ત્યાર પછી એને સહાયક અંગો જે છે એમાં એક જોડ મૂત્રવાહિની. તો આ તમે જુઓ, પ્રત્યેક કિડનીની અંદરની ખાંચમાંથી જે એક લાંબી નળી, સ્નાયુ નળી નીકળે છે એ મૂત્રવાહિની છે. જો આ ડાબી મૂત્રવાહિની, આ જમણી મૂત્રવાહિની, તો મૂત્રવાહિનીની એક જોડ છે. ત્યાર પછી મૂત્રાશય. તો મૂત્રાશય એક કોથળી જેવું સ્નાયુનું બનેલું અંગ છે, બરાબર. અને મૂત્ર માર્ગ. તો આ મૂત્રાશય છે એ શરીરની બહાર એક ટૂંકા માર્ગ રૂપે બહાર આવે છે, સ્નાયુઅલ માર્ગ રૂપે, જે મૂત્ર માર્ગ કહેવામાં આવે છે. તો એટલા અંગોની રચના એ આપણા મનુષ્યના ઉત્સર્જન તંત્રની અંદર આવેલા હોય છે. પરીક્ષાની અંદર આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષાલક્ષી આઈએમપી પ્રશ્ન આપણે આ કહી શકીએ છીએ, અને ખૂબ જ સરળ છે. એની રચના આપણે સરળતાથી સમજી શકીએ એવી છે. તો આકૃતિ સાથે આ પ્રશ્ન પૂછે છે. આકૃતિ પણ સરળ છે. આ આકૃતિ તમને જે બતાવી છે એ સરળતાથી તમે દોરી શકો છો. તો અહીંયા મૂત્રપિંડ એટલે કે અંગ્રેજીમાં જેને આપણે કિડની કહીએ છીએ, તો એનું સ્થાન આપણા શરીરમાં ક્યાં આવેલું હોય છે, તો એનું સ્થાન જે છે એ ઉદર એટલે કે પેટ વિભાગ. એમાં કરોડ જે સ્તંભ હોય છે, આપણો પીઠ તરફ જે એક લાંબી કરોડ સ્તંભની રચના આવેલી હોય છે, અને એની જે કશેરુકાઓ હોય છે એની બંને પાર્શ્વ બાજુએ મૂત્રપિંડ આવેલું હોય છે. તો મૂત્રપિંડનો આકાર વાલ આકારનો હોય છે અને કથ્થઈ રંગના હોય છે. જે તમે આકૃતિમાં એનો રંગ જોઈ શકો, એનો આકાર જોઈ શકો, વાલ આકારના કથ્થઈ રંગના હોય છે. તો એનું એક મુખ્ય કાર્ય આપણે અહીંયા લખી શકીએ કે મૂત્રપિંડનું મુખ્ય કાર્ય શું, તો કે રુધિર, આ કિડનીની અંદર જે રુધિર જે દાખલ થાય છે એ રુધિરનું એક ગાળણ કરે છે, અને એ ગાળણમાં દ્વારા નાઇટ્રોજન યુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ અલગ પડે છે, અને આ રીતે મૂત્રના નિર્માણનું કાર્ય છે એ કિડની દ્વારા થતું હોય છે. તો કિડની છે એ રુધિરનું ગાળણ કરી એના દ્વારા નાઇટ્રોજન યુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો છે એને અલગ કરે છે રુધિરમાંથી ગાળણ ક્રિયા દ્વારા, અને આ રીતે મૂત્ર નિર્માણનું કાર્ય છે એ કરે છે. તો આ મુખ્ય કાર્ય આપણે એ અહીંયા લખી શકીએ. ત્યાર પછી બીજું જે અંગ છે મૂત્રવાહિની, તો
દરેક જે મૂત્રપિંડ જે છે એ મૂત્રપિંડને મૂત્રાશય સાથે જોડાણ કરતી જે એક જોડ લાંબી નલિકા છે. જો આ મૂત્રપિંડ છે અને આ મૂત્રાશય છે, એ બેને જોડતી કઈ નલિકા છે? તો કે આ જે અહીંયા તમને દેખાય છે આ નલિકા, એ મૂત્રવાહિની છે. તો એક જોડ આવેલી હોય છે, કારણ કે એક જોડ મૂત્રપિંડ છે તો એક જોડ મૂત્રવાહિની આવેલી છે, કારણ કે પ્રત્યેક મૂત્રપિંડમાંથી એક આવી લાંબી નલિકા નીકળે. એટલે આ રીતે એક જોડ મૂત્રવાહિની હોય છે જે સ્નાયુની બનેલી હોય છે. તો એનું મુખ્ય કાર્ય શું? તો કે કિડની દ્વારા જે મૂત્ર નિર્માણ થયું છે, જે મૂત્ર બન્યું છે, એ મૂત્ર એ કિડનીમાંથી એને મૂત્રાશય સુધી લઈ જાય છે. તો આમ મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. એટલે કે મૂત્રનું વહન કરવાનું કાર્ય છે એ મૂત્રવાહિની કરે છે. ત્યાર પછીનું જે અંગ છે એ છે મૂત્રાશય, જે તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો. તો એ એક કોથળી જેવું સ્નાયુઅલ અંગ છે, જે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. અને એનું મુખ્ય કાર્ય શું? તો કે તે મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. ટૂંક સમય માટે એમાં મૂત્રનો સંગ્રહ થાય છે. અને છેલ્લું આપણે અંગ મૂત્ર માર્ગ જે છે, તો મૂત્ર માર્ગ તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં. તો મૂત્રાશયથી શરીરની બહાર ખુલતું છિદ્ર સુધી લંબાયેલો જે માર્ગ છે એને મૂત્ર માર્ગ કહેવામાં આવે છે. અને એના દ્વારા એનું મુખ્ય કાર્ય શું? તો કે એના દ્વારા શરીરની બહાર મૂત્રનો ત્યાગ થાય છે અને એ દ્વારા મૂત્રનું ઉત્સર્જન થાય છે. એટલે કે એનો શરીરની બહાર પ્રવાહી રૂપે ત્યાગ થાય છે. તો આ પ્રમાણે આ જે અગત્યનો પરીક્ષાલક્ષી જે પ્રશ્ન છે એનો આ રીતે આકૃતિ દોરી અને જેટલા અંગો છે, મુખ્ય અંગથી લઈને સહાયક અંગો, એની રચના અને એક એક મુખ્ય કાર્ય આ રીતે આપણે દર્શાવી શકીએ. તો ખૂબ જ અગત્યનો આ 3 માર્ક્સ કે 4 માર્ક્સની અંદર પૂછાતો અગત્યનો પ્રશ્ન આકૃતિ સાથે પૂછી શકે છે. તો મનુષ્યનું ઉત્સર્જન તંત્રની રચના આપણે સમજ્યા પછી એમાં મૂત્ર નિર્માણનું કાર્ય કેવી રીતે થાય છે એ સમજવા માટે પહેલાં તો કિડનીની અંદરની રચના આપણે સમજવી પડશે. અને એની અંદર જે મુખ્ય એકમ આવેલો હોય છે, ઉત્સર્ગ એકમ જેને કહેવામાં આવે, અથવા તો મૂત્રપિંડ નલિકા, એના વિશે આપણે હવે ભણવું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મૂત્રપિંડ નલિકા, અથવા તો એને બીજો એનો પર્યાયવાચી શબ્દ છે વૃક્કાણુ, અથવા તો એને ઉત્સર્ગ એકમ પણ કહેવાય. આ બધા પર્યાયવાચી શબ્દ છે અને અંગ્રેજીમાં એને નેફ્રોન કહેવામાં આવે છે. તો એની રચના આપણે સૌથી પહેલાં આપણે સમજીએ. તો અહીંયા તમે આકૃતિ જે બતાવી છે, આ જો તમે જોઈ શકો છો, આ જે આકૃતિ છે એ મૂત્રપિંડની એક ઊભો છેદ બતાવેલો છે. એને બિલકુલ વચ્ચેથી ઉપરથી નીચે કાપવામાં આવે તો એનો આ ઊભો છેદ જે છે, તો અંદરની રચના તમને જોવા મળે છે મૂત્રપિંડની. બરાબર છે? તો આની અંદર તમે જો માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવે તો જે ભાગો છે, તો એ જે ભાગો છે એમાં અહીંયા તમે આ મૂત્રપિંડની અંદર અહીંયા તમે આ જે ભાગો જે છે એમાં અસંખ્ય ગૂંચળામય નલિકાઓ આવેલી હોય છે. અસંખ્ય, લગભગ એક કિડનીની અંદર આશરે 10 લાખ જેટલી ગૂંચળામય નલિકાઓ આવેલી હોય છે. તો 2 કિડનીમાં થઈને 20 લાખ ગૂંચળામય નલિકાઓ આવેલી હોય છે અને એકબીજાને સમાંતર પાસે નજીકમાં ગોઠવાયેલી હોય છે. આ રીતના આ જે પાયારૂપ જે ગાળણ એકમ છે એ મૂત્રપિંડ નલિકા દ્વારા થતું હોય છે. જે આ મૂત્ર નિર્માણનું જે કાર્ય છે, ગાળણનું જે કાર્ય છે, રુધિરમાંથી ઉત્સર્ગ એકમને દૂર કરવાનું જે કાર્ય છે, એ મૂત્રપિંડની અંદર પાયારૂપ જે ગાળણ એકમ છે એ આ ગૂંચળામય નલિકાઓ છે, જેને આપણે મૂત્રપિંડ નલિકા કહીએ છીએ અથવા તો ઉત્સર્ગ એકમ કહીએ છીએ. તો આ પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે અને એવો નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલ હોય છે. હવે કિડનીનું કદ કેવડું હોય છે ને એમાં પાછી આવી 10 લાખ અસંખ્ય ઉત્સર્ગ એકમો આવેલા હોય છે, ગૂંચળામય નલિકાઓ. તો એ કદમાં કેવડી નાની હોઈ શકે એની કલ્પના આપણે કરી શકીએ છીએ. તો એકદમ નજીક ગોઠવાયેલી હોય છે. તો મૂત્રપિંડ નલિકા છે એ લાંબી ગૂંચળામય રચના છે. એનો જે આગળનો જે ભાગ છે, હવે વિચાર કરો, એ જે
અસંખ્ય જે ગુચડામય નલિકાઓ જે છે ઉત્સર્ગ એકમ અથવા તો મૂત્રપિંડ નલિકાઓ, એમાંથી એક મૂત્રપિંડ નલિકા તમને અહીંયા આ આકૃતિ રૂપે બતાવેલી છે. જો અહીંયા જે તમને આ કિડનીમાં આવી અસંખ્ય જે મૂત્રપિંડ નલિકાઓ છે એમાંની એક મૂત્રપિંડ નલિકા આ અલગ આકૃતિ રૂપે તમને અહીંયા બતાવી છે. તો એમાંનો જે સૌથી આગળનો જે ભાગ છે, અગ્રભાગ, જે બાઉમેન કોથળી તરીકે જેને ઓળખવામાં આવે, તો આ જે ભાગ છે, જુઓ આ કપ આકારનો જે ભાગ છે, કપ જેવા આકારનો જે ભાગ છે એને બાઉમેન કોથળી કહેવામાં આવે છે. તો બાઉમેન કોથળી આવેલી છે અને આ જે ગુચડામય નલિકા છે એનો અંતિમ જે ભાગ છે એ સંગ્રહણ નલિકા કહેવામાં આવે છે. આ સંગ્રહણ નલિકા. તો આ મૂત્રપિંડ નલિકાનો શરૂઆતનો જે ભાગ છે એ પ્યાલા જેવી જે રચના છે, કપ જેવી જે રચના છે, બેવડા દિવાલવાળી, એને બાઉમેન કોથળી કહેવામાં આવે છે. ને એનો અંતિમ જે ભાગ છે એ સંગ્રહણ નલિકા તરીકે ઓળખાય છે. આ ગુચડામય નલિકાના જ ભાગો છે. અને બાઉમેન કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે, જેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. તો આ જે પ્યાલા જેવી જે રચના છે એમાં રુધિર કેશિકા અંદર દાખલ થાય છે. અંતરવાહી ધમનિકા તરીકે રુધિર કેશિકા દાખલ થાય, ધમનિકા દાખલ થાય અને એનું રુધિર કેશિકાઓમાં રૂપાંતર થાય અને એ જાળીમય રૂપે એમાં ગોઠવાય છે, જેને રુધિર કેશિકા ગુચ્છ કહેવામાં આવે છે. બરાબર સમજી લ્યો એક વખત. જે અંતરવાહી ધમનિકા જે છે, જે મૂત્રપિંડ ધમનિકાની એક શાખા છે, એ આ ઉત્સર્ગ એકમની બાઉમેન કોથળી જે ભાગ છે એમાં દાખલ થાય અને એ ધમનિકા જે છે એ પાછું નાની નાની ઉપશાખાઓમાં વિભાજિત થાય રુધિર કેશિકાઓમાં, અને એ ગુચડામય રીતે, જાળીમય રીતે ગોઠવાય છે. એને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય. અને એ પાછી રુધિર કેશિકાઓ જોડાય અને બહિર્વાહી ધમનિકા રૂપે બહાર નીકળે છે. બરાબર છે. તો અહીંયા એ બહિર્વાહી ધમનિકા રૂપે જે બહાર નીકળે છે, આંતરવાહી ધમનિકા, આ બહિર્વાહી ધમનિકા. બરાબર છે. તો અંદર જે રુધિર કેશિકાઓનું જે જાડું જે ગુચડામય રીતે રહેલું છે એને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય બાઉમેન કોથળીની અંદર. બરાબર. જે ઉત્સર્ગ એકમનો શરૂઆતનો જે ભાગ છે એની અંદર રુધિર કેશિકા ગુચ્છ આવેલું હોય છે. ત્યાર પછી જે એ ઉત્સર્ગ એકમ છે એ આગળ જતા આ જે ભાગ છે એને ગ્રીવા કહેવાય. પછી આ ગુચડામય, નિકટવર્તી ગુચડામય ભાગ કહેવાય. પછી એ એક લાંબી યુ આકારે ગોઠવાય અને પાછી સાંકડી બને છે, એને હેન્ડલેનો પાસ કહેવામાં આવે. અને ત્યાર પછી ફરી ગુચડામય બને છે અને પછી એ જે ભાગ છે એ સંગ્રહણ નલિકામાં ખુલે છે. તો એટલા જે ભાગો છે એ આ મૂત્રપિંડ નલિકાની અંદર આવેલા હોય છે. અને ત્યાર પછી આ જે બહિર્વાહી જે ધમનિકા છે એ પાછું રુધિર કેશિકાઓમાં શાખા ઉપશાખામાં વેચાય અને આ જે મૂત્રપિંડ નલિકાનો જે સમગ્ર જે ભાગ છે, ખાસ કરીને આ જે બહિર્વાહી બીજો જે ગુચડામય નલિકા ભાગ છે ત્યાં સુધી એને વીંટળાય છે, રુધિર કેશિકા રૂપે વીંટળાય છે. એની સાથે એના સંપર્કમાં હોય છે આ ગુચડામય ભાગ જે બહારના ભાગે. જે ઉત્સર્ગ એકમનો જે શરૂઆતનો બાઉમેન કોથળીની અંદરનો જે ભાગ છે, જ્યાં એ અંતરવાહી ધમનિકા છે એ રુધિર કેશિકામાં ફેરવાય છે, એને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય. પણ જે બહિર્વાહી ધમનિકા છે આ ઉત્સર્ગ એકમની ફરતે, એની ફરતે જે ગુચડામય રીતે સંકળાય છે એ રુધિર કેશિકાઓ. બરાબર. આ રીતે આખી ઉત્સર્ગ એકમ એટલે કે મૂત્રપિંડ નલિકાની જે રચના છે એ આવેલી હોય છે. તો આ રચના આપણે બરાબર જો આ બધા જે ભાગો છે આપણે સમજ્યા હોય તો પછી આપણે મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા કેવી રીતે થાય છે, એટલે કે મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે એ હવે આપણે સમજી શકીએ. તો અહીંયા આ જે આકૃતિ દેખાય છે એમાં તમે આ મૂત્રપિંડ ધમની છે જે ઉત્સર્ગ દ્રવ્યવાળું રુધિર લઈને આવે છે. તો એ રુધિર હવે પ્રત્યેક કિડનીમાં અંદર એ મૂત્રપિંડ ધમની દ્વારા જાય છે અને એ મૂત્રપિંડ ધમનીની શાખાઓ, અનેક શાખાઓ બને છે, ધમનિકાઓ. અને એ જુદી જુદી ધમનિકાઓ આવું ઉત્સર્ગ દ્રવ્યવાળું જે રુધિર છે એ આ દરેક મૂત્રપિંડ નલિકા જે છે એના રુધિર કેશિકા ગુચ્છમાં જશે. અંતરવાહી ધમનિકા મારફતે રુધિર કેશિકા ગુચ્છમાં જશે. આપણે આ એક ઉત્સર્ગ એકમ એટલે કે મૂત્રપિંડ નલિકામાં આપણે સમજીએ તો આ જ રીતે દરેક તમામ જે ઉત્સર્ગ નલિકાઓ છે, મૂત્રપિંડ નલિકાઓ,
એ ક્રિયાવિધિ તમે સમજી શકશો. તો આ રીતે જે ઉત્સર્ગ દ્રવ્યવાળું રુધિર જે બાઉમેન કોથળીની અંદર આવે છે રુધિર કેશિકા ગુચ્છમાં, તો ન્યા પર્યાપ્ત દબાણ હોય છે અને એ દબાણને લીધે એમાંથી નાઇટ્રોજન યુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનું એક્સક્રેશન થાય છે, એટલે કે એનું ગાળણ થાય છે. અને એ જે ગાળણ જે છે પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યો જે છે એ આ ઉત્સર્ગ નલિકામાં પ્રવેશે છે. અને જે રુધિર છે એ તો રુધિર કેશિકા ગુચ્છમાં જ રહે છે, રુધિર કેશિકાઓમાં જ રહે છે, પરંતુ જે ઉત્સર્ગ દ્રવ્યો છે દ્રાવ્ય સ્વરૂપે પાણીમાં એ ઉત્સર્ગ નલિકામાં પ્રવેશે છે ગાળણ ક્રિયા દ્વારા. દબાણને લીધે, પર્યાપ્ત દબાણને લીધે ગળાય છે, રુધિર ગળાય છે અને એમાંથી ઉત્સર્ગ દ્રવ્ય વાળું જે પ્રવાહી જે છે એ આ ઉત્સર્ગ નલિકામાં આવે છે, બાઉમેન કોથળીમાં નલિકામાં આવે છે શરૂઆતની અંદર. પણ સાથે સાથે એમાં વધારાનું પાણી, અન્ય ગ્લુકોઝ, એમિનો એસિડ, આવા ઉપયોગી દ્રવ્યો જે છે, પોષક દ્રવ્યો ઉપરાંત કેટલાક ઉપયોગી ક્ષારો એ પણ ગળાઈ જતા હોય છે અને આ ઉત્સર્ગ દ્રવ્યવાળા પ્રવાહીમાં સાથે આવી જતા હોય છે. તો હવે એ જે પ્રવાહી છે, ઉત્સર્ગ દ્રવ્યોવાળું પ્રવાહી સાથે સાથે વધારાનું પાણી, પોષક દ્રવ્યો વધારાના, ક્ષારો, અમુક ક્ષારો, એમિનો એસિડ વગેરે, એ જે પ્રવાહી છે એ આ મૂત્રપિંડ નલિકામાં આગળ જાય છે. અને આ ગૂંચડામાં નલિકાવાળો જે ભાગ છે અને આ જે યુ આકારનો જે હેન્ડલેનો પાસ છે ત્યાં સુધીમાં જ્યારે એનું વહન થાય છે નલિકાની અંદર આ ઉત્સર્ગ દ્રવ્યોવાળું જે પ્રવાહી છે, તો હવે આ રુધિર કેશિકાઓ જે એની ફરતે જે સંકળાયેલી છે ગૂંચડા રૂપે, એના દ્વારા પુનઃ શોષણની ક્રિયા થાય છે. શેનું પુનઃ શોષણ? તો કે જે વધારાનું જે પાણી હોય છે, પોષક દ્રવ્યો છે, ગ્લુકોઝ, એમિનો એસિડ વગેરેનું પુનઃ શોષણ થાય છે. અને એ પુનઃ શોષણની જે ક્રિયા છે એ થયા બાદ હવે જે ઉત્સર્ગ દ્રવ્યવાળું જે પ્રવાહી બાકી રહ્યું છે, જેને આપણે યુરિન એટલે કે મૂત્ર કહી શકીએ, હવે એમાં માત્ર ઉત્સર્ગ દ્રવ્યો છે દ્રાવ્ય સ્વરૂપે પાણીમાં, તો હવે એને આપણે મૂત્ર કહી શકીએ. તો એ મૂત્ર હવે આ જે દુરસ્થ ગૂંચડામય ભાગ છે એમાં આવશે અને ત્યાંથી પછી સંગ્રહણ નલિકામાં આવશે. અને ઈ સંગ્રહણ નલિકા શેમાં ખુલે? તો કે આ મૂત્રપિંડ નિવાપમાં ખુલે. આ વચ્ચેનો જે ભાગ છે, આ જે ભાગ છે એ મૂત્રપિંડ નિવાપ છે. અને ઈ મૂત્રપિંડ નિવાપમાંથી એ મૂત્ર ક્યાં જશે? તો કે હવે આ મૂત્રવાહિનીમાં આવશે. અને ઈ મૂત્રવાહિની દ્વારા ક્યાં જશે? તો કે હવે ઈ મૂત્રાશયમાં આવશે. તો આ રીતે મૂત્રાશયમાં ટીપે ટીપે મૂત્ર એકઠું થાય છે. અને એક સમયે જ્યારે મૂત્રાશય મૂત્રથી ભરાઈ જાય તો આ ઉત્સર્ગ એકમ જે છે એ સીધું આપણા મગજ સાથે ચેતાઓ દ્વારા એનું જોડાણ હોય છે. જે ઉત્સર્જિત આ જે ચેતાઓ હોય છે એ સંકોચન અનુભવે છે અને પરિણામે આપણને ખ્યાલ આવે છે કે આપણું મૂત્રાશય મૂત્રથી ભરાઈ ગયું છે. તો આપણે ટોયલેટ દ્વારા આપણે એ મૂત્રનો આપણે શરીરની બહાર પ્રવાહી રૂપે ત્યાગ કરીએ છીએ. આ રીતે મૂત્ર નિર્માણની જે ક્રિયા છે એ આખી મનુષ્યના શરીરની અંદર થતી હોય છે. તો આ બધા જ જે મુદ્દા આપણે આકૃતિ દ્વારા જે સમજવાની કોશિશ કરી એ બધા અહીંયા લેખિત સ્વરૂપે તમને આપેલા છે. તો મૂત્ર નિર્માણનો જે હેતુ છે એ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળી અને અલગ કરવાનો છે. અને મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો છે જેવા કે યુરિયા, યુરિક એસિડ વગેરેને દૂર કરે છે. અને ગાળણ એકમ તરીકે જે આ મૂત્રપિંડ નલિકા છે એના દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે. કેવી રીતે ઉત્પન્ન થાય છે એ હવે અહીંયા આપેલા છે. તો કે બાઉમેન કોથળીમાં ગાળણ એકત્ર થાય છે. તો આમાં જે પર્યાપ્ત દબાણને લીધે ગાળણ થાય છે એ બાઉમેન કોથળીમાં આવે છે. અને પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર, વધુ માત્રામાં પાણી આ બધું ગળાય છે. જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે તેમ તેમ આ ઉપયોગી પદાર્થો છે પસંદગીશીલ પુનઃ શોષણ પામે છે. તો જેમ જેમ આ ગાળણ જે છે આ મૂત્રપિંડ નલિકામાં આગળ જાય એમ પસંદગીશીલ પુનઃ શોષણની ક્રિયા થાય અને વધારાનું પાણી, પોષક દ્રવ્યો એનું પુનઃ શોષણ થાય. તો આ પુનઃ શોષણની જે ક્રિયા છે એ કોના ઉપર આધાર રાખે? તો કે શરીરમાં પાણીની માત્રા કેટલી છે એના ઉપર આધાર રાખે અને કેટલા ઉત્સર્જિત દ્રવ્યો છે
એના પ્રમાણ ઉપર આધાર રાખે છે. તો આ રીતે મૂત્ર નિર્માણની જે ક્રિયા છે એ આપણા શરીરમાં એટલે કે મનુષ્યના શરીરમાં છે એ આપણને જોવા મળે છે. તો આ પણ પરીક્ષાલક્ષી એક અગત્યનો મુદ્દો છે. મનુષ્યમાં મૂત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો હવે લાસ્ટ જે મુદ્દો છે એ આપણે હવે વનસ્પતિમાં ઉત્સર્જનની ક્રિયા આપણે સમજવાની છે. તો અહીંયા આપણે વનસ્પતિ છે એ પણ ઉત્સર્જન કરે છે. આપણને પ્રશ્ન થાય કે એ પણ પ્રવાહી સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યો નિકાલ કરે છે? તો કે એ જુદી રીતે, ભિન્ન રીતે, અલગ રીતે ઉત્સર્જન ક્રિયા દર્શાવે. તો વનસ્પતિમાં એવા કયા ઉત્સર્ગ દ્રવ્યો છે? તો આમ તો શરીરની અંદર જે ચયાપચયિક જે ક્રિયાઓને અંતે જે કોઈ પણ નકામાં વધારાના દ્રવ્યો જે ઉદ્ભવે છે કે જેનો નિકાલ કરવો જરૂરી બને એ બધા ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. એ પછી વાયુ સ્વરૂપે પણ હોઈ શકે, પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે, ઘન સ્વરૂપે પણ હોઈ શકે. પ્રાણીઓમાં આપણે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ પણ એક ઉત્સર્ગ દ્રવ્ય ગણી શકાય, બરાબર છે. પરંતુ એને આપણે ઉચ્છ્વાસની ક્રિયા કહીએ છીએ, એને દૂર કરવાની ક્રિયા. એવી જ રીતે પોષણની ક્રિયા દ્વારા જે નકામા પદાર્થો જે છે જે અંતે મળ રૂપે આપણે નિર્માણ પામે છે એનો આપણે શરીરની બહાર ઘન સ્વરૂપે નિકાલ કરીએ છીએ. પણ એ જે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જે ક્રિયા છે એને આપણે મળોત્સર્જનની ક્રિયા કહીએ છીએ. પરંતુ નાઇટ્રોજન યુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો છે કે જેનો આપણે પ્રવાહી સ્વરૂપે શરીરની બહાર નિકાલ કરીએ છીએ એને જ ઉત્સર્જન ક્રિયા કહેવામાં આવે છે. એને ઉત્સર્જન ક્રિયા કહેવામાં આવે છે. તો એવી રીતે વનસ્પતિની અંદર આપણે વાત કરીએ તો એવા કયા કયા દ્રવ્યો છે? તો કે એમાં આપણને ખ્યાલ છે કે જ્યારે એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો ઓક્સિજન વાયુ વધારાનો બને છે. તો એનો એ શરીરની એ વનસ્પતિ છે એ કેવી રીતે બહાર નિકાલ કરે છે? તો કે એ પર્ણરંધ્ર જે હોય છે શરીર વનસ્પતિના દેહની અંદર કે વાયુરંધ્ર હોય છે એની મારફતે વધારાનો ઓક્સિજન છે એ વાતાવરણમાં બહાર એનો નિકાલ કરે છે. એવી જ રીતે શ્વસન ક્રિયા રાત્રિ દરમિયાન એ શ્વસન ક્રિયા કરે છે. જોકે દિવસ દરમિયાન પણ કરે છે, પરંતુ દિવસ દરમિયાન શ્વસન ક્રિયામાં એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢતો નથી, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં ઉપયોગ થાય. પરંતુ રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ ક્રિયા નથી થતી, તો ત્યારે એ નકામો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે વધારાનો જે બને છે વનસ્પતિમાં પણ, તો એ બહાર કાઢે છે પર્ણરંધ્રમાં. એ અમુક વાયુરંધ્ર મારફતે કે છિદ્રો મારફતે જે એ બહાર કાઢે છે રાત્રિના સમયે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો એ ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરવાની જ ક્રિયા થાય. વનસ્પતિમાં એક ઉત્સર્જન ક્રિયા એ રીતે ગણી શકીએ, બરાબર. એવી જ રીતે અન્ય નકામા પદાર્થો જે છે, જેમ કે વધારાનું પાણી જો વનસ્પતિના દેહની અંદર હોય તો એ સતત બાષ્પોત્સર્જનની ક્રિયા પણ કરે છે, વધારાનું પાણી એ બહાર કાઢે છે. તો આ બધા ઉત્સર્જન ક્રિયા વનસ્પતિમાં આપણને જે જોવા મળે છે એ તમને અહીંયા મુદ્દાઓ સ્વરૂપે લખીને આપ્યા છે. જેમ કે વનસ્પતિઓ છે પ્રાણીની જેમ એમાં કોઈ ઉત્સર્ગ અંગ કે તંત્ર ધરાવતું નથી. જેમ આપણે હમણાં જોયું કે મનુષ્યમાં એક સુવિકસિત ઉત્સર્જન તંત્ર આવેલું છે માત્ર ઉત્સર્જન ક્રિયા કરવા માટે. એવું કોઈ સ્પષ્ટ અંગ કે તંત્ર વનસ્પતિમાં હોતું નથી. તો આ રીતે પ્રાણીઓ કરતાં ભિન્ન રીતે ઉત્સર્જન દર્શાવે છે. વિવિધ રીતે ઉત્સર્જન એમાં જોવા મળે છે. ઉદાહરણ જે મેં હમણાં તમને દર્શાવે એ જ ઉદાહરણો તમે જોઈ શકો છો. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દરમિયાન નકામી નિપજ તરીકે ઓક્સિજન વાયુ ઉદ્ભવે છે. વનસ્પતિને નકામી છે, બાકી અન્ય સજીવો માટે તો એ ઉપયોગી જ છે. તો એ ઓક્સિજન વાયુ વાતાવરણમાં સીધો મુક્ત કરાય છે. ત્યાર પછી વનસ્પતિ છે બાષ્પોત્સર્જનની જે ક્રિયા કરે છે અને એના દ્વારા વધારાનું પાણી છે વાયુરંધ્ર દ્વારા મુક્ત કરે છે. સતત એના પર્ણોમાંથી બાષ્પ છે, પાણીની વરાળ છે એ સતત બહાર કાઢે છે, જેને બાષ્પોત્સર્જનની ક્રિયા કહેવાય. તો એ વધારાનું પાણી જે દૂર કરવાની ક્રિયા એ પણ એક ઉત્સર્જન ક્રિયા વનસ્પતિમાં આપણે કહી શકીએ. કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થો પર્ણમાં સંગ્રહ કરે છે અને છેવટે આ પર્ણ ખરી પડે છે. તો અમુક સમય આપણને ખ્યાલ છે કે વનસ્પતિમાં પર્ણો ખરી પડવાની ક્રિયા આપમેળે થતી હોય છે, અને એવા જે પર્ણો છે એમાં અમુક નકામા ઉત્સર્ગ પદાર્થોનો એ વનસ્પતિ સંગ્રહ કરે. તો જ્યારે પર્ણ ખરી પડે છે તો આપમેળે એ પર્ણની સાથે નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે એમાંથી દૂર થઈ જશે વનસ્પતિના દેહમાંથી. તો આ રીતે પણ એક ઉત્સર્જન આપણને વનસ્પતિમાં જોવા મળે છે વિવિધ રીતે. ત્યાર પછી કેટલીક વનસ્પતિ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીમાં કરે છે. તો વનસ્પતિના દરેક જે કોષો છે એમાં રસધાની મોટી હોય છે. પ્રાણી કોષોમાં રસધાની હોતી નથી, હોય તો નાની હોય છે, પણ વનસ્પતિના કોષોમાં રસધાની મોટી હોય છે અને એમાં મુખ્યત્વે પાણી ભરેલું હોય છે. અને એમાં આવા કેટલાક નકામા ઉત્સર્ગ દ્રવ્યો જે છે વનસ્પતિની અંદર
એનો આવા કોષીય રસધાનીમાં એ સંગ્રહ કરે છે. ત્યાર પછી વનસ્પતિ છે અન્ય કેટલાક એવા નકામા પદાર્થો છે જેવા કે સ્ફટિક, રેઝિન કે જેને રાળ પણ કહેવામાં આવે છે, આપણે એને ગુંદર કહીએ છીએ, ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે. તો વનસ્પતિ છે આવા જે કેટલાક સ્ફટિક, રેઝિન કે ગુંદર જે છે એ નકામા પદાર્થો છે એ વનસ્પતિના દેહમાંથી બહાર નીકળતા હોય છે. ક્યારેક તમે આવા મોટી વૃક્ષોની છાલમાંથી આવા ગુંદર જેવા પદાર્થો બહાર નીકળતા તમે જોયા હશે. તો એ વનસ્પતિનો દેહ છે એમાં જૂની જલવાહક પેશી હોય, એમાં એનો સંગ્રહ થાય અને વધારે પ્રમાણમાં જો એ હોય તો એ પછી એ ત્યાંથી પછી એ બહાર શરીરની બહાર નીકળે છે. આ રીતે નકામા પદાર્થો જે છે સ્ફટિક, રેઝિન, રાળ, ગુંદર એનો એ નિકાલ કરે છે વનસ્પતિ પોતાના દેહમાંથી. તો એ પણ એક ઉત્સર્જન ક્રિયાનું જ ઉદાહરણ થયું વનસ્પતિમાં. તો આમ વનસ્પતિ છે કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો છે પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે. તો આ પણ એક ક્રિયા તમે વનસ્પતિમાં જોવા મળે છે. એ જમીનની અંદર એટલે કે ભૂમિની અંદર એ અમુક ઉત્સર્ગ દ્રવ્યો મૂળ દ્વારા એ નિકાલ કરે છે જમીનની અંદર નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો. તો આવી વિવિધ રીતે વનસ્પતિ જે છે એ વનસ્પતિ દ્વારા વિવિધ ઉત્સર્ગ દ્રવ્યો જે છે નકામા દ્રવ્યો જે એના વનસ્પતિના દેહની અંદર ઉદ્ભવે છે એનો આ જુદી જુદી રીતે ઉત્સર્જન કરે છે. એ પછી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા હોય, બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા હોય, શ્વસન ક્રિયા દ્વારા હોય, પર્ણ ખરી પડવાની ક્રિયા દ્વારા હોય કે પછી ગુંદર જૂની જલવાહક પેશીમાં સંગ્રહ હોય, કોષીય રસધાનીમાં સંગ્રહ હોય કે જમીનની અંદર ભૂમિકણોની આસપાસ એનો નિકાલ કરવાની વાત હોય. તો આમ આજના તાસની અંદર આપણે અહીંયા આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. આ સિવાય વધારાની જાણકારી રૂપે તમને કૃત્રિમ જે મૂત્રપિંડ છે જેને હિમોડાયાલિસિસ કહેવાય એના વિશે તેમજ અંગદાન એક ખૂબ જ અગત્યનો એ સામાજિક મુદ્દો છે. આ બંને મુદ્દા એક એનિમેટેડ વિડીયો છે એમાં આપણે ભણવાના છે. તો આની સાથે આપણે એનિમેટેડ વિડીયો જે છે ખૂબ જ સારી રીતે તમે એ જોશો તો આખો જે આજના જે મુદ્દાઓ છે એ બરાબર તમને સમજાઈ જશે. નમસ્કાર, આભાર. ઉત્સર્જન. આપણે ચર્ચા કરી ગયા છીએ કે સજીવો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાંથી ઉદ્ભવેલા ઉત્સર્ગ વાયુઓથી કેવી રીતે છુટકારો મેળવે છે. અન્ય ચયાપચયિક ક્રિયાઓમાંથી ઉદ્ભવેલ નાઇટ્રોજનયુક્ત પદાર્થોનો નિકાલ કરવો જરૂરી છે. તે જૈવિક પ્રક્રિયા જેમાં આ હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ કે નકામા પદાર્થોનો નિકાલ કરવામાં આવે છે તેને ઉત્સર્જન કહે છે. વિવિધ પ્રાણીઓ તેના માટે વિવિધ પ્રયુક્તિઓ કરે છે. મોટાભાગના એક કોષીય સજીવો આ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની સપાટીથી પાણીમાં પ્રસરણ કરીને તે પદાર્થોનો ત્યાગ કરે છે. જેમ કે આપણે અન્ય ક્રિયામાં જોયું તેમ જટિલ બહુકોષીય સજીવો આ કાર્યને પૂર્ણ કરવા માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે. માનવોમાં ઉત્સર્જન. માનવના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ હોય છે. મૂત્રપિંડો ઉદરમાં કરોડ સ્તંભની બંને પાર્શ્વ બાજુએ હોય છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલો મૂત્ર મૂત્રવાહિનીમાં થઈને મૂત્રાશયમાં જાય છે અને ત્યાં સુધી એકત્રિત રહે છે જ્યાં સુધી મૂત્રમાર્ગમાંથી તેનો નિકાલ ન થાય. મૂત્ર કેવી રીતે નિર્માણ પામે છે? મૂત્રના નિર્માણનો હેતુ રુધિરમાંથી નકામા ઉત્સર્ગ પદાર્થોને અલગ કરીને બહાર નિકાલ કરવાનો છે. ફેફસામાં CO2 વાયુ રુધિરમાંથી અલગ થઈ જાય છે. જ્યારે નાઇટ્રોજનયુક્ત નકામા ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો જેવા કે યુરિયા કે યુરિક એસિડ મૂત્રપિંડમાં રુધિરથી અલગ કરવામાં આવે છે. આ કોઈ આશ્ચર્ય પમાડે તેવી બાબત નથી કે ફેફસાની જેમ મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ ખૂબ જ પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓના ગુચ્છ હોય છે. મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિર કેશિકા ગુચ્છ ગૂંચળાકાર નલિકાના છેડે કપ આકારના ભાગ કે જેને બાઉમેનની કોથળી કહે છે તેની સાથે જોડાયેલ હોય છે
જે ગાળણને એકત્ર કરે છે. પ્રત્યેક મૂત્રપિંડમાં આવા અનેક ગાળણ એકમો હોય છે, જેને મૂત્રપિંડ નલિકા કહે છે, જે નજીકમાં નિકટતમ રીતે ગોઠવાય છે. પ્રારંભિક ગાળણમાં કેટલાક પદાર્થ જેવા કે ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ મૂત્ર આ નલિકામાંથી વહન પામે છે, આ પદાર્થોનું પસંદગીશીલ પુનઃશોષણ દર્શાવાય છે. પાણીના પુનઃશોષણ પ્રમાણ શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા પર અને કેટલા દ્રાવ્ય નક્કામાં પદાર્થોનું ઉત્સર્જન કરવાનું છે તેના પર નિર્ભર કરે છે. પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનારું મૂત્ર એક લાંબી નલિકા, જેને મૂત્રવાહિની કહે છે, તેમાં પ્રવેશ કરે છે, જે મૂત્રપિંડને મૂત્રાશયની સાથે જોડે છે. મૂત્રાશયમાં મૂત્ર સંચય પામેલ રહે છે. જ્યાં સુધી ફેલાયેલ મૂત્રાશયનું દબાણ મૂત્રમાર્ગ દ્વારા તેને બહાર ન કરી દે, ત્યાં સુધી મૂત્રાશય દબાણ અનુભવે છે. મૂત્રાશય સ્નાયુલ હોય છે. આમ આ ક્રિયા ચેતા નિયંત્રણ દ્વારા થાય છે. પરિણામ સ્વરૂપે આપણે સામાન્ય રીતે મૂત્ર ત્યાગનું નિયંત્રણ કરી શકીએ છીએ. વધુ જાણવા જેવું: કૃત્રિમ મૂત્રપિંડ હિમોડાયાલિસિસ. ઉત્તરજીવિતતા માટે મૂત્રપિંડ જૈવિક અંગ છે. ઘણા કારણો કે પરિબળો જેવા કે સંક્રમણ, આઘાત કે મૂત્રપિંડમાં સીમિત કે ઓછો રુધિર પ્રવાહ મૂત્રપિંડની ક્રિયાશીલતાને ઘટાડે છે. આ શરીરમાંના વિષારી એટલે કે ઝેરી ઉત્સર્ગ દ્રવ્યોનો સંચય કરે છે, જેથી મૃત્યુ પણ થઈ શકે છે. મૂત્રપિંડ નિષ્ક્રિય થવાની અવસ્થામાં કૃત્રિમ મૂત્રપિંડનો ઉપયોગ કરવામાં આવે છે. એક કૃત્રિમ મૂત્રપિંડ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને રુધિરમાંથી ડાયાલિસિસ દ્વારા બહાર કાઢવાની એક રીત કે પદ્ધતિ છે. કૃત્રિમ મૂત્રપિંડ ઘણી બધી અર્ધપ્રવેશશીલ કે અર્ધપારગમ્ય અસ્તરવાળી નલિકાઓથી યુક્ત હોય છે. આ નલિકાઓ ડાયાલાઇઝર પ્રવાહીથી ભરેલી ટાંકીમાં લગાડેલી હોય છે. આ ડાયાલાઇઝર પ્રવાહીમાં રુધિર જેવું જ આશ્રુતિદાબ હોય છે, પરંતુ તેમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો હોતા નથી. દર્દીના રુધિરને આ નલિકાઓમાંથી વહેવડાવવામાં આવે છે. આ માર્ગ રુધિરમાંથી ઉત્સર્ગ પદાર્થો પ્રસરણ દ્વારા ડાયાલાઇઝર પ્રવાહીમાં આવે છે. શુદ્ધિકરણ પામેલ રુધિર પાછું દર્દીના શરીરમાં પંપ દ્વારા મોકલવામાં આવે છે. આ મૂત્રપિંડના કાર્યને સમાન છે, પરંતુ એક તફાવત છે કે આમાં કોઈ પુનઃશોષણની ક્રિયા થતી નથી. સામાન્ય રીતે એક સ્વસ્થ, તંદુરસ્ત વ્યક્તિમાં રોજ 180 લીટર પ્રારંભિક નિસ્યદન મૂત્રપિંડમાં થાય છે. જો કે એક દિવસમાં ઉત્સર્જિત મૂત્રનો ત્યાગ કે નિકાલ વાસ્તવમાં 1 કે 2 લીટર થાય છે, કારણ કે બાકી રહેલ નિસ્યંદન મૂત્રપિંડ નલિકાઓમાં પુનઃશોષણ પામે છે. આના પર વિચારો: અંગદાન, ઓર્ગન ડોનેશન. અંગદાન એ એવા વ્યક્તિને દાન આપવાનું ઉદાર કાર્ય છે જે બિનકાર્યક્ષમ અંગોથી પીડાતી હોય. અંગનું દાન દાતા અને તેના પરિવારની સંમતિ દ્વારા થઈ શકે છે. ઉંમર કે જાતિને અનુલક્ષીને કોઈ પણ એક અંગ તથા પેશીદાતા બની શકે છે. અંગ પ્રત્યારોપણ એ વ્યક્તિનું જીવન બચાવી શકે છે કે તેમાં પરિવર્તન લાવી શકે છે. પ્રત્યારોપણ આવશ્યક છે, કારણ કે ગ્રાહીનું અંગ નુકસાન પામ્યું હોય અથવા રોગ કે ઈજાથી નિષ્ફળ બન્યું હોય. અંગ પ્રત્યારોપણમાં અંગને એક વ્યક્તિ એટલે કે અંગદાતામાંથી બીજા વ્યક્તિ એટલે કે પ્રાપ્તકર્તા પર પ્રત્યારોપિત કરવામાં આવે છે. સામાન્ય પ્રત્યારોપણમાં આંખના પારદર્શક પટલો, મૂત્રપિંડ, હૃદય, યકૃત, સ્વાદુપિંડ
ફેફસા, આંતરડા અને અસ્થિ મજ્જાનો સમાવેશ થાય છે. મોટા ભાગના અંગ તેમજ પેશીઓનું દાન દાતાના મૃત્યુ પામ્યા પછી કે ડોક્ટર જ્યારે મગજને મૃત જાહેર કરે ત્યારે જ થાય છે. પરંતુ કેટલાક અંગો જેવા કે મૂત્રપિંડ, યકૃતનો ભાગ, ફેફસા વગેરે તેમજ પેશીઓ દાતા જીવિત હોય ત્યારે દાનમાં આપી શકાય છે. વનસ્પતિઓમાં ઉત્સર્જન. વનસ્પતિઓમાં ઉત્સર્જન માટે પ્રાણીઓથી બિલકુલ ભિન્ન પદ્ધતિઓ આવેલી છે. પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજનનું પણ નકામી નીપજ તરીકે નિર્માણ થાય છે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે વનસ્પતિઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની સાથે કેવો વ્યવહાર કરે છે. તેના સિવાય વધારાનું પાણી બાષ્પોત્સર્જન દ્વારા મુક્ત કરે છે. વનસ્પતિઓમાં ઘણી બધી પેશી મૃત કોષોની બનેલી હોય છે અને તેઓ તેમના કેટલાક ભાગો જેવા કે પર્ણોનો નાશ પણ કરી શકે છે. ઘણી બધી વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યોનો કોષીય રસધાનીમાં સંગ્રહ કરે છે. વનસ્પતિઓ પરથી ખરી પડવાવાળા પર્ણોમાં પણ ઉત્સર્ગ સંચય પામેલા હોય છે. અન્ય ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો જેવા કે રેઝિન એટલે કે રાળ અને ગુંદરના સ્વરૂપમાં ખાસ કરીને જૂની જળવાહક પેશીમાં સંચય પામે છે. વનસ્પતિ પણ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે.